વડનગર સિવિલ હોસ્પિટલમાં ભરતી કૌભાંડ, જાહેરાત આપ્યા વિના જ 12 પોસ્ટ ભરાઈ ગઈ। એજન્સીઓ પર દબાણ કરી પોસ્ટ ભરી દીધી। ઇન્ટરવ્યુ કર્યા વિના જ પોસ્ટ ભરી દીધી હતી। સરકાર દ્વારા 34 જગ્યાની અપાઈ હતી મંજૂરી। 20 જગ્યા ક્લાસ વર્ગ માટે અપાઈ હતી મંજૂરી। 7 જગ્યા લેબ એટેન્ડન્ટ માટે મંજૂરી અપાઈ હતી। ઇન્ટરવ્યુ કે જાહેરાત વિના જ ભરતી કરી દેવાઈ હતી। વડનગર સિવિલ હોસ્પિટલમાં ભરતી કૌભાંડ, જાહેરાત આપ્યા વિના જ 12 પોસ્ટ ભરાઈ ગઈ। એજન્સી ઉપર દબાણ કરી ઇન્ટરવ્યુ કર્યા વિના જ પોસ્ટ ભરી દીધી હતી। પાયલ અમારી સાથે જોડાઈ ગયા। પાયલ, અહીંયા ભરતી કૌભાંડ સામે આવી રહ્યું છે, કારણ કે ના ઇન્ટરવ્યુ થયા અને પોસ્ટ ભરી દેવામાં આવી, પૂર્ણ કરી દેવામાં આવી। શું વિગતો સામે આવી? કેટલી પોસ્ટ ભરવામાં આવી? જી ચોક્કસ પ્રીતિ, અત્યારે વડનગર સિવિલમાં ભરતી કૌભાંડ છે તે સામે આવ્યું છે અને જાહેરાત આપ્યા વિના જ 12 પોસ્ટ અત્યારે ભરાઈ ગઈ છે। એજન્સી ઉપર દબાણ કરી ઇન્ટરવ્યુ કર્યા વિના જ આ પોસ્ટ જે છે તે ભરી દેવામાં આવી છે। સરકાર દ્વારા 34 જગ્યાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 20 ક્લાસ વર્ગ જગ્યા, 7 લેબ એટેન્ડન્ટની જગ્યા મંજૂર કરાઈ હતી। આ જગ્યાઓના ઇન્ટરવ્યુ કે જાહેરાત આપ્યા વિના જ જેથી ભરતી કરી દેવામાં આવી છે, તેને લઈને આ ભરતી કૌભાંડ અત્યારે હાલમાં સામે આવી છે અને વડનગર સિવિલનું આ કૌભાંડ છે। આભાર પાયલ તમામ વિગતો માટે।